હેલો ફ્રેન્ડ્સ, તો વેસ્ટમાંથી બેસ્ટ એવો આઈડિયા તમારી સાથે જે ઉપયોગી ગૃહિણીઓને ઉપયોગી બને ને તેવો આઈડિયા શેર કરીશ. અને બીજો આઈડિયા નાના બાળકો જે 7 થી 8 વર્ષની ઉપરના છે અને તેટલી જ દીકરીઓ છે તેમના માટેનો રસોઈને લગતો આઈડિયા શેર કરીશ. તો અહીંયા જો આ એક મેં વેસ્ટ એટલે કે જૂની કાઢી નાખેલી ટી શર્ટ લઈ લીધી છે અને તેને આ રીતે આપણે ઊંધી કરી લેવાની, એટલે કે અંદરનો ભાગ આપણે બહાર કરી લેવાનો છે. અને આ રીતે જે ગળા અને સ્લીવ્સ નો ભાગ છે તેને આપણે પકડી લેવાનો અને આ રીતે રબર તેને લગાવી દેવાનું. રબર તમારી પાસે જેવું હશે તેવું ચાલશે. આ મેં વેસ્ટ માથામાં નાખી અને ઢીલું થઈ ગયેલું જે રબર હતું તેનો જ ઉપયોગ કર્યો છે. તો આ રીતે એક પોટલી જેવું તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે ટી શર્ટને ફરીથી છતી કરી દેવાની છે. જો આ રીતે આપણે તેને છતી કરી લેવાની. ત્યાર પછી અહીંયા મેં લીધું છે મિક્સર. મિક્સર આપણે રસોઈમાં રાખતા હોય છે કિચનમાં, તો કિચન ઉપર રાખેલું હોય કે પછી તમે કબાટમાં રાખતા હો તો તે ગંદુ થઈ જતું હોય છે. તો સીવ્યા વગરનું ઇન્સ્ટન્ટ આપણું 1 મિનિટમાં તૈયાર થઈ જતું આ કવર તૈયાર થઈ ગયું છે. જો આ રીતે આપણે તેને પહેરાવી દેવાનું. કોઈ પણ જાતની આપણે તેને સિલાઈ કરવાની જરૂર નથી, મશીનની નથી જરૂર કે સ્વાઈ દોરાથી પણ હાથ સિલાઈ કરવાની નથી જરૂર. તેવું મિક્સરનું કવર તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી બીજો આઈડિયા એ છે કે આપણે મિક્સરના આ જારમાં બધું પીસતા હોઈએ છીએ તો તે નીચેની સાઈડથી ગંદુ થઈ જતું હોય છે અને અંદર પણ પીડાશ આવી જતી હોય છે. અને જો સફેદ આ નીચેનો ભાગ જો તમારે સફેદ હોય તો તે બહુ જ પીળો અને ગંદો થઈ જતો હોય છે. તમે અહીંયા વિડીયોમાં પણ જોઈ શકો છો. તો તેની માટે મેં અહીંયા ગરમ પાણી લીધું છે. ઉકળતું પાણી નથી લેવાનું, ગરમ પાણી લેવાનું છે. અને તેની અંદર 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ. જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુ કે પછી વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે ડિશવોશ ઉમેરી દેવાનું, 1/4 ટીસ્પૂન જેટલું. અને બંને વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી અને મિક્સરના કપને તેની અંદર 5 મિનિટ માટે રાખી દેવાનું. અને આ રીતે અંદરથી પણ આપણે થોડું પાણી ભરી લેવાનું, જેથી અંદર પણ જે પીળું થયેલું છે ને તે સારી રીતે સાફ થઈ જાય. તો 5 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી જો અંદર તમે પાણી જોઈ શકો છો કે તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. અને હવે આપણે તેને ઘસી લઈશું. એટલે કે વાસણ ઘસવાનો જે કૂચો તમારી પાસે હોય તેનાથી તમે આરામથી તેને ઘસો એટલે એકદમ સાફ થઈ જશે. અહીંયા તમારે કોઈ જાતની ઝંઝટ નહીં કરવી પડે. ઓછી મહેનતમાં તે સાફ થઈ અને તૈયાર થઈ જશે. જો તો અહીંયા તમને નૂછીને પણ બતાવી દઉં કે અંદર જે પહેલા મેં કપ બતાવ્યો હતો ત્યારે કેવો હતો અને અત્યારે તમે જોઈ શકો છો. તો આ નાના નાના આઈડિયા છે પણ તમને ખૂબ જ હેલ્પફુલ થશે, ઉપયોગી થશે. જો અંદર પણ પીળું હતું તે પણ જતું રહ્યું છે. અને બીજો આઈડિયા એ છે કે નાના બાળકો હોય કે રસોઈ શીખતી દીકરીઓ હોય એને દાળની ઓળખ હોતી નથી. ઘણીવાર તો જેન્ટ્સ પણ આપણા ઘરમાં જે હોય છે તે કરિયાણું લેવા જાય ના તો તેમને પણ ખબર નથી હોતી. તો અહીંયા જો નાના બાળકો અને દીકરીઓ માટેનો આ ખાસ દાળ માટે વિડીયો છે. તો અહીંયા જો આ ચણાની દાળ છે. ચણાની દાળને કેવી રીતે ઓળખીશું આપણે? તો તેનો દાણો મોટો અને જાડો હોય છે. તો જો આ રીતનો મોટો અને જાડો જે દાણો હોય એ ચણાની દાળનો દાણો છે, એને ચણાની દાળ કહેવાય. અને અહીંયા જો આ તુવેરની દાળ છે. તુવેરની દાળનો દાણો નાનો, ચણાની દાળ કરતા તુવેરની દાળનો દાણો નાનો અને પાતળો હોય છે, તેને તુવેરની દાળ કહેવાય. અને અહીંયા આ મગની મોગર જે દાળ કહે ને તે છે મગની છાલ વગરની દાળ. તેનો દાણો આ રીતનો નાનો જ હોય છે અને તેનો કલર આ રીતનો પીળો હોય છે, એટલે કે યલો કલરની દાળ હોય છે. ત્યાર પછી અહીંયા આ છે અડદની દાળ. અડદની દાળનો દાણો પણ નાનો જ હોય છે પણ તેનો કલર થોડો ક્રીમ કલર જેવો, વ્હાઈટ અને ક્રીમ કલર જેવો મિક્સ હોય છે.
અને અડદની દાળ કહેવાય. તો આશા રાખું છું કે તમને દાળ વિશે ખબર પડી ગઈ હશે. અને જો દીકરીઓ જ્યારે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે તેમને તમે કહો કે અજમાનો કે જીરાનો વઘાર કરો તો તેને ખબર નથી હોતી. તે પૂછતી હોય છે આપણને કે કયું અજમો અને કયું જીરું કહેવાય. તો જો આ રીતનું લાંબુ અને પાતળું જે હોય તેને જીરું કહેવાય. અને આ વિડીયો એ જે બેચલર એટલે કે નવી રસોઈ બનાવતા જે લોકો શીખતા હોય તે લોકો માટે હેલ્પફુલ થશે. અને આને કહેવાય અજમો, જે ટૂંકો હોય અને કલર પણ તમે જોઈ શકો છો બંનેનો